અધૂરો શ્વાસ. મુંબઈના એક ગુંજતા કોર્પોરેટ ઓફિસના ટેબલો વચ્ચે આર્યન અને મહેકની પહેલી મુલાકાત થઈ. ફાઇલોના ઢગલા અને કમ્પ્યુટરની સ્ક્રીન વચ્ચે જ્યારે તેમની નજરો એકબીજા સાથે ટકરાઈ ત્યારે સમય જાણે થંભી ગયો. આર્યન તેની નવી પ્રોજેક્ટ પાર્ટનર મહેકની સ્મિત પાછળની ઊર્જા જોઈને મંત્રમુગ્ધ થઈ ગયો. દિવસો અઠવાડિયામાં બદલાયા અને કામના બહાને થતી મુલાકાતો હવે કલાકો સુધી ચાલતી વાતોમાં ફેરવાઈ ગઈ. આર્યનને ઓફિસના ટેરેસ પર મહેકની રાહ જોવી ગમતી. તે તેના કામ પ્રત્યેના સમર્પણ અને જીવન પ્રત્યેના સકારાત્મક અભિગમનો દીવાનો થઈ ગયો હતો. એક સાંજે વરસાદી માહોલમાં આર્યને મહેક સામે પોતાના દિલની વાત મૂકી. મહેકની આંખોમાં ખુશીના આંસુ હતા. બંનેએ સાથે મળીને ભવિષ્યના સપના જોવાનું શરૂ કર્યું. એક નાનકડું ઘર, મુસાફરી અને હંમેશનો સાથ. તેમનો પ્રેમ જાણે આકાશને આંબતો હતો. અચાનક મહેકની તબિયત બગડવા લાગી. ઓફિસમાં કામ કરતા તેને ચક્કર આવ્યા. હોસ્પિટલના રિપોર્ટે તેમના સપનાઓને વેરવિખેર કરી દીધા. મહેકને છેલ્લા સ્ટેજનું બ્રેઇન ટ્યુમર હતું. તેના શ્વાસ હવે ગણતરીના દિવસોના જ મહેમાન હતા. આ સત્ય મહેક માટે પથ્થર જેવું ભારે હતું. આર્યન તૂટી ગયો, પણ તેણે હિંમત ન હારી. તેણે મહેકને ગળે લગાવી અને વચન આપ્યું કે તે છેલ્લી ક્ષણ સુધી તેની સાથે રહેશે. આપણે જે સમય બાકી છે તેને જિંદગી બનાવી દઈશું, તેણે મહેકના આંસુ લૂછતા કહ્યું. તેમનો પ્રેમ હવે માત્ર આકર્ષણ નહીં, પણ એક અતૂટ શક્તિ બની ગયો હતો. મહેકની ઈચ્છા મુજબ બંનેએ એક સાદા સમારંભમાં લગ્ન કર્યા. મહેકના માથા પર લાલ ચુંદડી અને આર્યનના ચહેરા પર તેને પત્ની તરીકે સ્વીકારવાનો ગર્વ હતો. ભલે સમય ઓછો હતો, પણ તે ક્ષણ તેમના માટે અમર હતી. લગ્ન પછીના દિવસો મહેક માટે પીડાદાયક હતા, પણ આર્યન તેની પડખે જ રહ્યો. તે તેને વાર્તાઓ સંભળાવતો, ગીતો ગાતો અને તેની નાની નાની જરૂરિયાતોનું ધ્યાન રાખતો. મહેક નબળી પડી રહી હતી, પણ આર્યનનો પ્રેમ તેને હસવાનું કારણ આપતો રહ્યો. અંતે એક શાંત રાત્રે મહેકે આર્યનના હાથમાં પોતાનો છેલ્લો શ્વાસ લીધો. આર્યનની દુનિયા શાંત થઈ ગઈ. તેના મનમાં મહેકની વાતો અને તેનું હાસ્ય ગુંજતું હતું. મહેક ચાલી ગઈ હતી, પણ આર્યન પાસે તેની યાદોનું ભાથું હતું, જે તેને જીવવા માટે પ્રેરતું હતું. થોડા દિવસો પછી આર્યનને મહેકની એક જૂની ડાયરી મળી. તેમાં મહેકે લખ્યું હતું કે તે એવા બાળકો માટે કંઈક કરવા માંગતી હતી, જેમના માથે કોઈનો હાથ નથી. તે ઈચ્છતી હતી કે તેના ગયા પછી પણ તેના નામે કોઈના જીવનમાં સુગંધ ફેલાય. મહેકની યાદમાં આર્યને એક મોટો નિર્ણય લીધો. તેણે પોતાની બધી જમાપૂંજીથી એક અનાથાશ્રમ શરૂ કર્યો, જેનું નામ રાખ્યું મહેક આંગણ. આજે આર્યન ત્યાંના બાળકોમાં મહેકની છબી જુએ છે. મહેકનો શ્વાસ કદાચ અધૂરો રહી ગયો, પણ તેનો પ્રેમ આ બાળકોના સ્મિતમાં પૂરો થયો.